કલેક્ટર અર્પિત સાગર દ્વારા જિલ્લાની પુલોના તાત્કાલિક નિરીક્ષણ, સલામતી અને જાળવણી પર તાકીદ. મહીસાગર, માહિતી બ્યુરો. મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખી આજ રોજ આગરવાડા, પાનમ, હાદોડ સહિતના મહત્વના પુલોનું સ્થળ ઉપર જઈ ગહન નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે પુલોની જર્જરિતતા, પાણીના નિકાલ તથા સ્ટ્રક્ચરલ મજબૂતી અંગે અધિકારીઓને તાકીદ કરતા તાત્કાલિક પગલાં લેવા સૂચનાઓ આપી. જિલ્લાના આવા જૂના પુલો જ્યાં સતત અવજવર રહે છે, ત્યાં તરત જ જાળવણી અને મજબૂતીકરણના કામો શરૂ કરવા પણ જણાવ્યું હતું. અધિકારીઓની એક ટીમ સાથે કલેક્ટરશ્રીએ પુલોની પરિસ્થિતિનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. મુલાકાતમાં હાજર નિવાસી કલેક્ટર સી. વી. લટા, પ્રાંત અધિકારી ઉમેશ શાહ, આર. એમ્પરસન બી સ્ટેટ અને પંચાયત વિભાગના અધિકારીઓ, લુણાવાડા મામલતદાર વગેરે. રિપોર્ટર જયેશ ડામોર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાત હંમેશા સત્યની સાથે.